i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પહેલીવાર આમ આદમી પાર્ટીની ચૂંટણી લડતા 3 તાલુકા સીટ કે જેમાં મંદિર ધાર્મી સિંગપુર સીટની જીત થતાં આમ આદમી પાર્ટીના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી। પણ આપ નેતા અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા મીડિયા સમક્ષ રોષ ઠાલવતા અને દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે અમારા ઉમેદવારોને અને કાર્યકરોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યો હતો। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। અમારા સિંગવડ તાલુકામાં ભાજપે જે એમને અમારા ઉમેદવારોને હેરાન કર્યા છે એનાથી અમે સરકારની સામે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે તેઓ ખેલદિલીથી રાજકારણ લડ્યા નથી। કારણ કે અમારા જે સુડિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા, જે ઉમેદવારના પતિ હતા, એમને એ લોકોએ 10 વાગ્યે એરેસ્ટ કરી લીધા હતા જ્યારે બૂથ પર ફરવાનો સમય હતો ઉમેદવારે ત્યારે, અને એના ભાઈને પણ લગભગ 11-12 વાગ્યે એના ભાઈને પણ એરેસ્ટ કરી લેવામાં આવ્યો। એટલે અમે સુડિયા સીટ હાર્યા છે, બાકી અમે સુડિયા સીટ હારતા નહીં, એ પાક્કું હતું। અને સાથે સાથે અમારા તમામ માણસોને પોલીસ દ્વારા ખૂબ દબાણ કરવામાં આવ્યું છે। બાકીની સીટો છે એમાં કદાચ અમે કંઈક નબળા પડ્યા છે તો અમે ચોક્કસ અમારી જનતાને વિનંતી કરીએ છીએ કે હવે પછી પાછી અમારી લડાઈ શરૂ છે તો ખરેખર જનતાને મારી વિનંતી છે કે જાગો, આ જે ભ્રષ્ટાચારની નીતિ છે એને આપણે બધા થઈને ભગાવીએ।